નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું શિક્ષણ જગત યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે। આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 9 વિજ્ઞાન વિષયની પ્રશ્ન બેંક નંબર 2 જાહેર કરવામાં આવી છે, જે ઓગસ્ટ 2024 એટલે કે તારીખ 8/8/2024ના રોજ જાહેર કરવામાં આવી છે। આ પ્રશ્ન બેંકમાં સમાવિષ્ટ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણ 12 અન્ન સ્ત્રોતોમાં સુધારણાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપ આ પ્રશ્ન બેંકનો અભ્યાસ કરી લેશો, જેનાથી આપની શાળામાં એકમ કસોટીની અંદર સારા માર્ક્સ મેળવી શકશો। આ ઉપરાંત ભવિષ્યમાં જ્યારે પણ પરીક્ષા લેવાશે તો એ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્ન બેંક આપણને ખૂબ જ ઉપયોગી બની રહેશે, માટે આ પ્રશ્ન બેંકનો અભ્યાસ જરૂરથી કરી લેજો। સમયનો બગાડતા આપણે પ્રશ્ન બેંકના સોલ્યુશનની શરૂઆત કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે કે પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો આપને ખ્યાલ જ હશે 13। આ ઉપરાંત પાકને વાત કરીએ તો પોષક તત્વો છે ટોટલ 16 મળે છે, જેમાંથી 13 પોષક તત્વો જમીનમાંથી મળે છે, 2 પોષક તત્વો હવામાંથી મળે છે અને 1 પોષક તત્વો પાણીમાંથી મળે છે। તો આ પણ સાથે સાથે યાદ રાખજો। ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો ખરીફ પાકનો સમયગાળો મિત્રો કેટલો હોય છે? તો કે જૂનથી લઈ અને ઓક્ટોબર સુધી। ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટાલીની છે, તો અહીંયા ઓપ્શન આપેલા છે, તો એમાં ઓપ્શન એ સાચો છે, એપિસ મેલિફેરા। આ મધમાખીની ખાસિયત શું છે? તો કે તે વધારે મધ એકત્ર કરે છે। પ્રશ્ન 4, નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો અહીંયા ઓપ્શન ડી સાચો જવાબ થશે, બરસીમ ઘાસ। બરસીમ છે એ ઘાસચારાનો એક પાક છે। ત્યારબાદ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 5, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે, તો એનો જવાબ આવશે ઓએસ્ટર, જેને આપણે ગુજરાતીની અંદર મોતી ચીપ પણ કહીએ છીએ। ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો ગોખરું તથા ગાજર ઘાસ એ ખાલી જગ્યાના ઉદાહરણ છે, તો એ છે નીંદણ। ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે, તો ઘઉં અને ચણાને એકસાથે ઉગાડવામાં આવે તો એવી પાક પદ્ધતિને મિશ્ર પાક પદ્ધતિ કહે છે। પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે, તો મિત્રો 2 પોષક તત્વો મળે છે। આપણે હમણાં જ વાત કરી કે 2 પોષક તત્વો છે એ કયા કયા? તો કે કાર્બન અને ઓક્સિજન। આ બંને પોષક તત્વો છે આપણને હવામાંથી પ્રાપ્ત થાય। ત્યારબાદ પ્રશ્ન નંબર 9, દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવીઓ ખાલી જગ્યા છે, તો એ અંતઃપરોપજીવીઓ કયા હશે? યકૃત કૃમિ। ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે, મૃગલ, રોહુ કે કટલા? તો આનો સાચો જવાબ આવશે મિત્રો મૃગલ। મૃગલ પ્રકારની માછલી છે એ તળાવના તળિયેથી ખોરાક મેળવે છે। ત્યારબાદ ખરા ખોટા જણાવવાના છે। 11મો પ્રશ્ન, હરિત ક્રાંતિએ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે, તો વિધાન ખોટું છે। હરિત ક્રાંતિ છે એ પાક સાથે સંકળાયેલી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે, તો વિધાન ખોટું છે। સૂક્ષ્મ એટલે કે લઘુ નહીં, પરંતુ નાઇટ્રોજન અને ફોસ્ફરસ છે એ ગુરુ પોષક તત્વો છે। ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટરનો સમુદ્ર તટ ધરાવે છે, તો વિધાન સાચું છે। અસીલ એ વિદેશી જાતની મરઘી છે, ખોટું વિધાન છે। અસીલ એ કેવી જાત છે? દેશી જાત છે। ત્યારબાદનો પ્રશ્ન, ઝીંગા તથા મુસલ એ કવચીય માછલીઓ છે, તો વિધાન ખરું છે। ત્યારબાદ પ્રશ્નો અહીંયા આપેલા છે, જેના દરેકના 2 ગુણ છે અને આ પ્રશ્નો ખૂબ જ સારા છે પરીક્ષાની અંદર। મિત્રો, આવા પ્રશ્નો પૂછવાની શક્યતા ઘણી વધારે છે, નવા પ્રકારના પ્રશ્નો છે આ। નીચે આપેલ પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરો। તો અહીંયા નાઇટ્રોજન છે એ કેવા પ્રકારનું પોષક તત્વ છે મિત્રો? ગુરુ પોષક તત્વ। કેલ્શિયમ છે એ કેવા પ્રકારનું પોષક તત્વ છે? તો મિત્રો એ પણ આવશે ગુરુ પોષક તત્વ। બોરોન એ લઘુ પોષક તત્વ છે અને ફોસ્ફરસ એ ગુરુ પોષક તત્વ છે મિત્રો। તો આ 4 પોષક તત્વો છે એ કયા કયા પ્રકારના છે આપણે જણાવી દીધું છે। પછીનો પ્રશ્ન, નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો। તો ઘઉં છે મિત્રો એ કઈ ઋતુમાં લેવાય? શિયાળામાં, તો શિયાળો એટલે રવિ પાક। મકાઈ કેવા પ્રકારનો પાક થશે? ખરીફ પાક। ડાંગર છે એ કેવા પ્રકારનો પાક થશે મિત્રો? ખરીફ પાક। અને ત્યારબાદ ચણા છે, તો ચણા છે એ થશે રવિ પાક। તો આપ જરૂરથી આ પ્રશ્નોને તૈયાર કરી દેજો, જેથી આપ સારા માર્ક મેળવી શકો। ત્યારબાદ આપણે આગળ વધીએ, નીચે આપેલ પાકને કાર્બોદિતયુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરો। તેમાં ચોખા છે, તો ચોખા છે એ ચોખામાંથી આપણને શું મળશે? કાર્બોદિત। ત્યારબાદ અડદની વાત કરીએ તો અડદ છે એમાંથી શું મળશે? પ્રોટીન। મસૂરમાંથી શું મળશે? પ્રોટીન। અને મકાઈમાંથી આપણને મળશે કાર્બોદિત।
બરાબર. તો અહીંયા ચોખા છે એમાંથી કાર્બોદિત મળશે, અડદમાંથી પ્રોટીન, મસૂરમાંથી પણ પ્રોટીન મળશે અને મકાઈમાંથી આપણને મળશે કાર્બોદિત. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, નીચે આપેલ પાકને ઘાસચારાના પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરો. તો અહીંયા સુદાન ઘાસ છે એ છે ઘાસચારો, બરાબર. ત્યારબાદ ગોખરું છે એ નીંદણ છે. બરસીમ છે તો બરસીમ છે મિત્રો ઘાસચારો છે અને ગાજર ઘાસ એ છે નીંદણ. ત્યારબાદ આપેલ માછલીને મીન પક્ષયુક્ત માછલી તથા કવચીય માછલીમાં વર્ગીકૃત કરો. તો જેમાં મુલેટની વાત કરીએ તો મુલેટ છે એ મીન પક્ષયુક્ત છે. મુસેલ તો એ કવચીય માછલી છે. ઝીંગા પણ કેવી છે તો કે કવચીય માછલી. અને ભેટકી છે એ મીન પક્ષયુક્ત છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી, પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી તથા પાણીના તળિયેથી ખોરાક લેનારી માછલીમાં વર્ગીકૃત કરો. જેમાં પેલું છે કોમન કાર્પ. તો કોમન કાર્પ છે એ પાણીના તળિયેથી છે પોતાનો ખોરાક મેળવે છે. મૃગલ તો એ પણ પાણીના તળિયેથી ખોરાક મેળવે છે. ત્યારબાદ રોહુ છે એ મધ્યમાંથી પોતાનો ખોરાક મેળવે છે. અને કટલા છે એ પાણીની સપાટી પરથી પોતાનો ખોરાક મેળવે છે. ખાસ યાદ રાખજો કે કોમન કાર્પ તો તળાવના તળિયેથી, મૃગલ એ પણ તળાવના તળિયેથી, રોહુ તળાવના મધ્યમાંથી અને કટલા એ પાણીની સપાટી પરથી પોતાનો ખોરાક મેળવે છે. ત્યારબાદ આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો. તો એમાં જર્સી છે મિત્રો એ વિદેશી જાત છે. રાતી સિંધી અને સાહિવાલ બંને દેશી જાતો છે. અને આ ઉપરાંત બ્રાઉન સ્વિસ, નામ ઉપરથી મિત્રો આપણને ખ્યાલ આવી જાય કે બ્રાઉન સ્વિસ છે એ કેવી જાત હશે? વિદેશી. ત્યારબાદ નીચે આપેલ કેટલીક પાક જોડ પૈકી કઈ આંતરપાક ઉછેર પદ્ધતિની છે? તો અહીંયા આપણે કહેવાનું છે કે કઈ જોડ આંતરપાક પદ્ધતિની છે અને કઈ મિશ્ર પાકની છે. બરાબર. અહીંયા ઘણા બધા આપણે જોડ આપેલી છે એમાં કહેવાનું છે. તો પહેલાં ઘઉં અને રાઈ. તો ઘઉં અને રાઈ છે મિત્રો મિશ્ર પાક પદ્ધતિનું ઉદાહરણ છે. ત્યારબાદ બાજરી અને ચોળા આંતરપાકનું ઉદાહરણ છે. આ ઉપરાંત ઘઉં અને ચણા મિશ્ર પાક પદ્ધતિનું ઉદાહરણ છે. સોયાબીન અને મકાઈ આંતરપાક પદ્ધતિનું ઉદાહરણ છે. મગફળી અને સૂર્યમુખી એ છે મિશ્ર પાક પદ્ધતિનું ઉદાહરણ. ત્યારબાદ 10મો પ્રશ્ન, ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકારો જણાવો. તો મિત્રો સિંચાઈ છે એ આપણે કૂવા દ્વારા કરી શકીએ, નહેર દ્વારા, આ ઉપરાંત નદી અને તળાવ દ્વારા છે એ સિંચાઈ કરી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન 1, તો અહીંયા આપેલ વસ્તુઓમાંથી અલગ પડતી વસ્તુને તારવે. એટલે કે 3 હશે એ એક સમાન હશે અને ચોથું જે કંઈ ઓપ્શન આપેલો હશે એ કંઈક જુદો હશે. તો આપણે જે જુદો ઓપ્શન છે એને અલગ કરવાનો છે. પેલો પ્રશ્ન છે ગોખરું, ગાજર ઘાસ અને મોથા અને બાજરી. તો આમાંથી કયો અલગ પડે છે મિત્રો? બાજરી. તો ગોખરું, ગાજર ઘાસ, મોથા આ બધા શું છે? નીંદણના પ્રકારો છે મિત્રો. નીંદણના પ્રકારો આપણે હમણાં આગળના પ્રશ્નોમાં વાત કરી હતી. તો આ બધા નીંદણના પ્રકારો છે. ત્યારબાદ મિશ્ર પાક પદ્ધતિ, આંતર પાકની ફેરબદલી, નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ અને આંતરપાક પદ્ધતિ. તો અહીંયા અલગ પડતો ઓપ્શન છે નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ. બરાબર. કારણ કે જુદો પડતો ઓપ્શન આ તો પાક પદ્ધતિ છે. મિશ્ર પાક, પાકની ફેરબદલી, આંતરપાક એ બધી પાકની છે એ પદ્ધતિઓ છે. નદીના પાણીને ઉંચકવાની પદ્ધતિ એ જુદો પડતો ઓપ્શન છે. પ્રશ્ન નંબર 3, ચણા, વટાણા, જુવાર અને મસૂર. તો આમાં જુદો પડતો ઓપ્શન કયો છે? જુવાર. બરાબર. ચણા, વટાણા, મસૂર એ બધા છે એ કયા પાકો છે? રવિ પાકો છે મિત્રો. રવિ પાક શિયાળાની ઋતુ દરમિયાન લેવાતા પાકો. ચણા, વટાણા, મસૂર આ બધા છે કઠોળ જે કહેવાય એ બધા રવિ પાકો છે. તો જુવાર રવિ પાકની અંદર આવશે નહીં. પ્રશ્ન નંબર 4, મુલેટ, ભેટકી, પલ્સ સ્પોટ અને ઓએસ્ટર. તો આમાં જુદો પડતો જે કહેવાય શબ્દ એ છે ઓએસ્ટર. તો મુલેટ, ભેટકી અને પલ્સ સ્પોટ આ પ્રકારની જે માછલીઓ છે મિત્રો એ છે મીન પક્ષયુક્ત. અને ઓએસ્ટર છે એ કેવી છે? કવચીય માછલી છે એનું ઉદાહરણ છે. તો મીન પક્ષવાળી જે માછલીઓ છે મુલેટ, ભેટકી, પલ્સ સ્પોટ એમાં કવચીય માછલી ઓએસ્ટર જુદી પડે છે. તો જવાબ આવશે ઓએસ્ટર. ત્યારબાદ અનાવૃષ્ટિ, ક્ષારતા, કીટકો, વધુ પડતું પાણી. તો અહીંયા સાચો જવાબ શું થશે મિત્રો? તો આવશે કીટકો. બરાબર. અનાવૃષ્ટિ, ક્ષારતા, વધુ પડતું પાણી આ ત્રણેય સરખા છે. જેમાં કીટકો છે એ કેવા છે? જૈવિક છે એટલે એ જુદા પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવ સર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી?
તો એનું નામ છે મિત્રો સજીવ ખેતી. સજીવ ખેતી અને ઘણા એને કાર્બનિક ખેતી પણ કહે છે. કાર્બનિક ખેતી, સજીવ ખેતી અથવા તો કાર્બનિક ખેતી. અને આપ અંગ્રેજી શબ્દથી વધારે પરિચિત હશો ઓર્ગેનિક ખેતી. હાલમાં આ શબ્દ તમે ઘણી વખત સાંભળેલો હશે ઓર્ગેનિક. તો આ ઓર્ગેનિક છે એ મિત્રો સજીવ ખેતી જ છે, જેને અંગ્રેજીમાં આપણે ઓર્ગેનિક કહીએ છીએ અથવા તેને કાર્બનિક ખેતી પણ કહેવાય છે. કઈ મધમાખીમાં મધ એકત્ર કરવાની ક્ષમતા ખૂબ જ વધારે હોય છે? તો આપણે વાત કરી હતી ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરા. એપિસ મેલિફેરા, બરાબર. આ મધમાખીની ખાસિયત એ છે કે એ ખૂબ જ સારા પ્રમાણમાં મધ એકત્ર કરે છે. ત્યારબાદ ઘણા બધા છે તમને તફાવત આપેલા છે. એ તફાવત આપ પાઠ્યપુસ્તકમાંથી જરૂરથી શોધી શકશો અને લખી શકશો. ત્યારબાદ આપણે આગળ વધીએ. અનાજના સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શાનો સમાવેશ થાય છે? ઓપ્શન એ ચોકસાઈપૂર્વક સફાઈ, તો કે સાચી વાત છે. ઓપ્શન બી યોગ્ય સુકવણી, આનો પણ સમાવેશ થાય છે. ઓપ્શન સી કીટનાશક રસાયણનો ધુમાડો, એનો પણ સમાવેશ થાય છે. એનો મિનિંગ કે આપેલ તમામનો સમાવેશ થાય છે, માટે જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા કયા પગલાં લેવા જોઈએ? તો ઓપ્શન એ છે કે પાક ઉત્પાદનમાં વધારો અને અનાજ સંગ્રહ. તો આ બરાબર છે, વાત સાચી છે. ઓપ્શન બી સામાન્ય માણસ માટે ખાદ્ય પ્રાપ્યતા, આ પણ સાચું છે. ઓપ્શન સી વ્યક્તિની ખોરાક ખરીદવાની ક્ષમતા, તો આ પણ સાચું છે. તો એનું મિનિંગ કે આપેલ તમામ બધા જે ઓપ્શન છે એ સાચા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીંદણ પાકને અસર કરે છે કારણ કે તે પાકને ઉગતા પહેલાં ડામી દે છે, તો સાચું છે ઓપ્શન. ઓપ્શન બી તે પાકની સાથે ઉગવામાં સ્પર્ધા કરે, આ પણ સાચું છે. ઓપ્શન સી તે પોષક તત્વો ખેંચી લઈ પાકની વૃદ્ધિને ઓછી કરે છે, આ પણ સાચું છે. તો અહીંયા ઓપ્શન ડી આપેલા છે, આપેલ તમામ બધા વિકલ્પો મિત્રો સાચા છે, એટલે સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે? તો અહીંયા બધા ઓપ્શન વાંચશો તો ખ્યાલ આવશે કે ઓપ્શન સી ઊંચા ખર્ચનું ઉત્પાદન, કારણ કે રાસાયણિક ખાતરોનો જે પ્રાઇસ છે, જે કિંમત છે એ ખૂબ જ ઊંચી હોય છે, તેથી ખર્ચ છે એ વધુ થાય છે. પ્રશ્ન નંબર 5, અસીલ અને લેઘવન એ કોના ઉદાહરણ છે? તો આપણને ખ્યાલ હશે એ મરઘા પાલનને લગતા છે, એ એના ઉદાહરણ છે, મરઘાના ઉદાહરણ છે. એમાં અસીલ દેશી જાત છે, લેઘવન વિદેશી જાત છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આપેલ જોડીમાંથી પ્રશ્ન નંબર 9ની વાત કરીએ. આપેલ જોડીમાંથી બંધ બેસતી ન હોય તેવી જોડ અલગ કરો. તો કાર્બન છે આપણને હવામાંથી મળે, તો સાચું છે. હાઇડ્રોજન જે તત્વ છે પાણીમાંથી મળે, સાચી વાત છે. ક્લોરિન આપણને જમીનમાંથી મળશે, સાચી વાત છે. પરંતુ આ ઓપ્શન છે એ અલગ પડે છે, સલ્ફર એ હવામાંથી મળતું તત્વ છે, તો ખોટી વાત છે. ત્યારબાદ ખરા ખોટા છે એ જણાવો. તો એમાં 11મો પ્રશ્ન છે, પશુના નિવાસસ્થાનનું ભોંયતળિયું ઢોળાવાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે, સાચો પ્રશ્ન છે. 12મો પ્રશ્ન, રાસાયણિક ખાતર જમીનની પાણી સંગ્રહની ક્ષમતા વધારે, ખોટું વિધાન છે. રાસાયણિક ખાતરથી પાણીની સંગ્રહની ક્ષમતા ક્યારેય વધતી નથી. પ્રશ્ન 13, સાહીવાલ અને રાતી સિંધી એ વિદેશી ગાયની જાત છે, તો વિધાન ખોટું છે, કારણ કે સાહીવાલ અને રાતી સિંધી એ દેશી ગાયની જાતો છે, વિદેશી આવશે નહીં. પ્રશ્ન નંબર 14, મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તાવાળા ડીંભની અપ્રાપ્યતા એક ગંભીર સમસ્યા છે, તો વિધાન સાચું છે કે જો સારા ડીંભ મળે તો મત્સ્ય સંવર્ધન સારી રીતે કરી શકે, પરંતુ ડીંભ જો પ્રાપ્ય ન થાય એટલે કે અપ્રાપ્ય હોય તો એક ગંભીર સમસ્યા સર્જાય છે, વિધાન ખરું છે. વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે, વિધાન સાચું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. તો આ જે 2 ગુણના કે 3 ગુણના પ્રશ્નો છે મિત્રો, એ આપ પાઠ્યપુસ્તકમાંથી અવશ્ય શોધી શકશો. થોડોક પ્રયત્ન કરશો તો જરૂરથી મળી જશે. ત્યારબાદ આગળ વધીએ. તો અહીંયા એક ચિત્ર આપેલું છે. આ ચિત્ર કઈ પાક ઉછેર પદ્ધતિને દર્શાવે છે? તો અહીંયા તમે જોશો તો આ ચિત્ર છે એ ચોપડીની અંદર આપેલું છે. આ છે આંતર પાક પદ્ધતિનું ચિત્ર છે, બરાબર. ત્યારબાદ આપણે ત્યાંથી આગળ વધીએ. આ બધા પ્રશ્નોના જવાબ આપ ચોપડીમાંથી જરૂરથી શોધી શકશો. ત્યારબાદ અહીંયા એક કોષ્ટક આપેલું છે. એમાં સૌથી પહેલાં પાક આપેલું છે, પછી પોષક તત્વ છે અને પાકનું નામ. તો ખાલી જગ્યા આપેલું છે પાકની અંદર, તો જે પાક હશે એની અંદર કયું પોષક તત્વ આપને મળશે? તો કે કાર્બોદિત. અને એક ઉદાહરણ પણ આપેલું છે ચોખા.
તો આપણને ખ્યાલ હશે મિત્રો કે અનાજમાંથી આપણને શું મળે છે? કાર્બોદિત મળે છે. અને એના ઉદાહરણની વાત કરીએ તો ઘઉં, ચોખા, મકાઈ, બાજરી આ બધા પાકના ઉદાહરણ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, અહીંયા કઠોળ આપેલા છે. તો મિત્રો કઠોળમાંથી આપણને શું મળે? પ્રોટીન. તો એના ઉદાહરણની વાત કરીએ ચણા, વટાણા, મગ, અડદ, તો આ બધા એના ઉદાહરણ છે. પછી 3 તો પાકની જગ્યા ખાલી છે. પછી પોષક તત્વો, તો એ પાકમાંથી આપણને ચરબી મળે છે. તો વિચારો કે ચરબી આપણને શામાંથી મળશે? તો કે તેલીબિયા. તેલીબિયામાંથી આપણને ચરબી મળશે અને એનું ઉદાહરણ છે મગફળી. આ ઉપરાંત કયા આવશે? તલ આવશે, દિવેલ આવશે, એમાંથી પણ આપણને તેલ મળે છે. પછી 4 નંબર ફળ અને શાકભાજી. તો ફળ અને શાકભાજીમાંથી ખનિજ ક્ષાર તો મળે જ છે, સાથે સાથે આપણને શું મળશે? વિટામિન. અને એના ઉદાહરણ તો ટામેટા, લીંબુ, મેથી, તો એ બધા આપણને ખબર જ છે, શાકભાજી છે. આ ઉપરાંત ફળની વાત કરીએ તો દ્રાક્ષ, ચીકુ, સફરજન એ બધા શાકભાજી ફળો છે અને શાકભાજી છે. તો શાકભાજી અને ફળોમાંથી આપણને ખનિજ ક્ષાર અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં મિત્રો મળે છે અને એના કેટલાય બધા ઉદાહરણ છે આપ આપી શકો છો. ત્યારથી આપણે આગળ વધીએ. અહીંયા આપણને એક કોષ્ટક આપેલું છે અને એમાં એક્સ તરીકે કંઈક પાકની પદ્ધતિ આપેલી છે. હવે આપણે પાકની પદ્ધતિને ઓળખવાની છે. ઉગાડવામાં આવતા પાક, એટલે અહીંયા આપણને આપેલું છે કે જમીનના એક ટુકડા પર એક સાથે 2 કે તેથી વધુ પાક ઉગાડવામાં આવે છે. દાખલા તરીકે ઘઉં અને સરસવ. તો આ કયા પ્રકારની પાક પદ્ધતિ હશે? તો આ હશે મિશ્ર પાક પદ્ધતિ, કે જેમાં જમીનના એક ટુકડા ઉપર એક સાથે 2 કે તેથી વધુ પાક ઉગાડવામાં આવે છે. વાય તરીકેની વાત કરીએ તો એક જ ખેતરમાં એક સાથે 2 કે તેથી વધુ પાક નિશ્ચિત તરાહથી ઉગાડવામાં આવે છે. તો મિત્રો આ વાય તરીકે શું હશે? આંતર પાક પદ્ધતિ. અને ઝેડની વાત કરીએ તો અડદ એક ઋતુમાં ઉગાડવામાં આવતા હતા અને જુવાર બીજી ઋતુમાં ઉગાડવામાં આવતા હતા. એટલે કે પાક છે એ બદલાવવામાં આવે છે. એક ઋતુમાં કંઈક અલગ હોય, બીજી ઋતુમાં કંઈક અલગ હોય. તો આ પદ્ધતિને કહેવાય પાકની ફેરબદલી, એટલે પાક ફેરબદલી. તો એક્સ તરીકે મિશ્ર પાક પદ્ધતિ, વાય તરીકે આંતર પાક પદ્ધતિ અને ઝેડ તરીકે પાક ફેરબદલી. તો એક્સ વાય ઝેડ આપણે ખ્યાલ આવી ગયા છે. તો અહીંયા આપેલું પાક ઉછેર પદ્ધતિ એક્સ વાય ઝેડને ઓળખો. હમણાં જ નામ આપેલા કે એક્સ તરીકે મિશ્ર પાક, વાય તરીકે આંતર પાક, ઝેડ તરીકે પાકની ફેરબદલી. ત્યારબાદ તો અહીંયા મિત્રો આ જે ક્વેશ્ચન બેંક 2 જે જાહેર કરવામાં આવેલી છે એનું સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે આપને આ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન ખૂબ જ ઉપયોગી બની રહેશે. જો કોઈ પણ આમાં આપણને પ્રશ્ન સર્જાય અથવા તો કોઈ પણ ડાઉટ લાગે તો આપ જરૂરથી મિત્રો કોમેન્ટ કરી શકો છો. તો ફરી આપણે મળીશું નવા પ્રશ્ન બેંક સાથે. ત્યાં સુધી રજા લઈશ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.